બેટા વેચીને ખાજે. નિશાળમાં તમારા દોસ્તારો જેની યારે તમે રમતા હોય એકલ પેટા ના થાવ, વેચીને ખાજે. સુદામા અને શ્રી કૃષ્ણ એ બંને ગુરુની આજ્ઞાથી લાકડા લેવા માટે જાય છે જંગલમાં. કાષ્ટ એકત્ર કરે છે. સુદામો અને શ્રી કૃષ્ણ બે સખા બંને મિત્રો. શ્રી કૃષ્ણ અને બલભદ્ર મથુરાથી ગયા હતા ઉજ્જૈન ભણવા. એ યુપીથી મધ્યપ્રદેશ આવેલા ઉજ્જૈન. અને અહીંયા અમારે પોરબંદરનો એ બ્રાહ્મણ સુદામાપુરી પોરબ્રહ્મ, ત્યાંથી એક બ્રાહ્મણ હાલી અને મધ્યપ્રદેશ ઉજ્જૈન પહોંચ્યો. એટલે અમે પોરબંદરમાં અમારા સંકુલનું નામ જ સાંદીપની વિદ્યાનિકેતન રાખ્યું છે. સાંદીપની આશ્રમમાં, સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા ગયા કૃષ્ણ, બલભદ્ર. અને પોરબંદરથી નીકળીને સુદામો ને એવા તો કેટલાય વિદ્યાર્થીઓ ભણતા હતા. સુદામા ભણવામાં તેજ, એને પરીક્ષામાં માર ખારા આવે. અને આ ગાયું ચારતો સીધો દાખલ થયેલો ને. 11 વર્ષ સુધી તો ગાયું જ ચાલી. જ્યારે ગોકુળ છોડીને મથુરા ગયા ભગવાન, ત્યારે એમ કહે છે કે 11 વર્ષ અને 52 દિવસના હતા. અને મથુરા ગયા પછી ભગવાન શ્રી કૃષ્ણના યજ્ઞોપવિત સંસ્કાર થયા. ભાગવતજીમાં એ કથા છે. અને ઉપનયન સંસ્કાર જનોય આપી. જનોય પહેરાય. ક્ષત્રિયોએ, તમે બધા પશુપાલકો વૈશ્યો છો, તમને જનોય પહેરવાનો અધિકાર. ન પહેરતા એ વાત જુદી, બાકી જનોય પહેરવાનો અધિકાર તમને ખરો. પણ જનોય પહેર્યા પછી ગાયત્રી જપવાની, સૂર્યને અર્ઘ્ય આપવાનો, સંધ્યા કરવાની. કૃષ્ણ બળભદ્રને યજ્ઞોપવિત સંસ્કાર કર્યા. અને યજ્ઞોપવિત સંસ્કાર એટલે કે જનોય આપ્યા પછી એને નિશાળે દાખલ કરવામાં આવતા. એટલે કૃષ્ણ અને બલભદ્ર એ ઉજ્જૈન સાંદીપની ઋષિના આશ્રમમાં એ ક્યાં દાખલ કરો છોકરાઓને. એ કાશીના બ્રાહ્મણ, સાંદીપની એટલે કાશીના, અને કાશ્યપ ગોત્રી બ્રાહ્મણ, એનું બહુ નામ હતું. અને કાશીથી એ ઉજ્જૈન આવી, ત્યાં આશ્રમ બનાવી અને ભણાવવાનું કામ કરતા હતા. રેસિડેન્શિયલ સ્કૂલ બનાવેલી સાંદીપની ઋષિએ. કારણ કે ખબર હતી કે 2 વિદ્યાર્થી મને એવા મળવાના મારા ગુરુકુળમાં કે મારું નામ રોશન કરશે. એમાંનો એક જગતગુરુ થશે. અને શ્રી કૃષ્ણ એટલે જગતગુરુ. કૃષ્ણમ વંદે જગતગુરુમ વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુમ. દ્વારકાધીશ પ્રભુ શ્રી કૃષ્ણ જગતગુરુ છે. એની વાતો, એના ઉપદેશ. મહાભારતમાં શ્રી કૃષ્ણે અર્જુનને ઉપદેશ કર્યો, એનું નામ ભગવદ્ ગીતા, 18 અધ્યાય. અને શ્રીમદ ભાગવતમાં 11મો સ્કંદ ભગવાન દ્વારકાધીશ શ્રી કૃષ્ણે ઉદ્ધવને ઉપદેશ કર્યો. 3 સખા છે કૃષ્ણના, બહુ પ્રસિદ્ધ. એક ઉદ્ધવ, બીજા અર્જુનજી, અને ત્રીજા સુદામદેવ. કૃષ્ણસ્યાસીત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. આવી રીતે વ્યાસ ભગવાને પરિચય આપ્યો સુદામદેવનો. ઉદ્ધવજી છે ને એ જ્ઞાની શિષ્ય છે. અર્જુન કર્મયોગી, ઉદ્ધવ જ્ઞાન યોગી, અર્જુન કર્મયોગી. અને સુદામા ભક્ત સુદામો, ભક્તિ યોગ છે. ભગવાનનું નામ લીધા કરે,
ભગવાનના નામની માળા ફેરવે. સુદામદેવ ક્યાંય ભિક્ષા માગવાય જતા નથી. સહજતાથી જે કંઈ મળે એનાથી યદૃચ્છયોપપન્નેન વર્તમાનો ગૃહાશ્રમી, વ્યાસજી લખે છે. ભિક્ષાટન માટે પણ કહ્યું. તુકારામ મહારાજ તમે જુઓ, આપણે ત્યાં એક મલુકદાસજી થયા, બહુ મહાપુરુષ. એમણે લખ્યું કે અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મલુકા यूं कहे कि सबका दाता राम. अजगर करे न चाकरी, पंछी करे न काम, दास मलुका यूं कहे कि सबका दाता. अजगर क्या नौकरी करवा जाए, પડ્યો હોય છે એક કોર. અને અજગર તો ધોડી ન કે ને, કોઈ પ્રાણીને પકડવું હોય ખાવા માટે, બકરા હોય, ઘેટા હોય, બીજા પ્રાણી, અજગરને જોઈને ભાગી જાય. એની વાહે કઈ અજગર થોડો દોટ મૂકે, દોટ મૂકી શકે છે? અજગર આટલો મોટો સાપ. ઓલા બધા નાના નાના સાપ હોય તો ચાલો જરાક સ્પીડમાં ભાગે, પણ અજગર પડ્યો હોય એ પડ્યો જ રહે છે તો ભૂખ્યો રહે છે, એનું પેટ ભરાય છે. ભાગવતમાં એની કથા આવશે 10મા સ્કંદમાં. આપણે ભગવાન શ્રી કૃષ્ણની લીલામાં ભગવાને અઘાસુરને માર્યો એની કથા આવશે. એ અઘાસુર અજગરના રૂપમાં હતો. કેવી રીતે એનું પેટ ભરાય? તો કે એના મોઢામાંથી એવી ગંધ નીકળે કે એ ગંધમાં આકર્ષાઈને પ્રાણીઓ એની પાસે જાય અને એમાંથી પછી કોઈ એકને પકડી લઈને, એકવાર પકડાયો અજગર પકડી લે, અથવા તો પેલો જૂડ, ગ્રાહ, મગર, એની કથા આવે છે ભાગવતમાં. ગજેન્દ્રની અને ગ્રાહના યુદ્ધની કથા આવે છે. એ કાળ સ્વરૂપ છે. ભગવાન શ્રી કૃષ્ણે શ્રીમદ ભાગવત અનુસાર નાનપણમાં પહેલા વહેલા અજગરથી પોતાના બાળ સખાઓને બચાવ્યા, અઘાસુરથી. એ મોઢું ફાડીને પડ્યો હતો અજગર. હવે એનું મોઢું એવું હતું કે જાણે પર્વતની ગુફા હોય. એની જીભ એ ગુફામાં જવાની કેડી. કેટલાય પ્રાણીને મારીને ખાઈ ગયો હશે, એટલે મોઢામાંથી ગંધ નીકળે. શ્રીમદ ભાગવતમાં એવું લખ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ ગોવાળિયાઓની સાથે વાછરડા ત્યારે ચરાવતા હતા. હજી એટલા મોટા નહોતા થયા કે ગાયું ચારે, વાછડા ચારતા હતા. અને વાછડા ચારતા ચારતા એ બાજુ ગયા. ગોવાળિયાઓએ જોયું કે આ કઈ ગુફા? આના પહેલા આપણે ક્યારેય જોઈ નથી. આપણે ચારેકોર વ્રજમાં આટા મારીએ, આ ગુફા ક્યારેય જોઈ નથી. નજીક ગયા ત્યારે ખબર પડી કે ગુફા નથી, આ તો મોટો અજગર મોઢું ફાડીને પડ્યો છે. ધ્યાનથી કથા સાંભળજો. ખબર છે કે આ અજગર છે, મોઢું ફાડીને પડ્યો છે, તો પણ ગોવાળિયાઓ એ અઘાસુરના મુખમાં પ્રવેશ કરે છે. એ સમયે કૃષ્ણ દૂરથી રોકે છે બધા પોતાના ગોવાળિયાઓને. એ મિત્રો, એ જશો નહીં અંદર, એ અજગર મોઢું ફાડીને પડ્યો છે,
ખાઈ જશે, ગળી જશે, તમને જશો નહીં. અને કૃષ્ણના રોકવા છતાં ગયા ગોવાળિયાઓ. અઘાસુર છે આ. અઘ એટલે પાપ. માણસને ખબર હોય કે આ પાપ છે, આમ ન કરાય, તો પણ માણસ પાપ કરે. આ હરામનું છે, ન લેવાય. ભલે આપણે રસ્તામાં જતા હોઈએ અને એમાં કોકની 2000ની નોટ પડેલી દેખાય, અથવા તો કોઈનો સોનાનો ચેન પડી ગયો હોય અને આપણી નજર એના ઉપર પડે, હવે એ રીતે તમને મળે તો એ કંઈ તમે ચોરી કરીને નથી લીધું, તમે કોઈને લૂંટીને નથી લીધું. માણસ શું કહે ખબર પછી કે ભગવાને મને દેવું તું એટલા માટે ત્યાં અહીંયા રસ્તામાં પડ્યું ને મારું ધ્યાન એના ઉપર ગયું. અહીંયાથી કેટલાય લોકો અહીંયાથી નીકળ્યા હશે, કેમ કોઈની દ્રષ્ટિ ન પડી, કેમ મારી જ દ્રષ્ટિ પડી? એ માણસનું મન દલીલ ઊભી કરે. એનો મતલબ એમ કે ભગવાન મને દેવા માગે છે. એક કથા સાંભળો. રાંકા અને બાંકા પતિ ને પત્ની હતા, ભગવાનના ભક્ત, પરમ વિરક્ત, હરામનું કોઈ દી ખાઈ નહીં. બે જણા જાતા હતા દ્વારકાધીશની જાત્રા. રાંકા આગળ આગળ ચાલતો હતો. એમાં એણે કોઈનું હોનાનું ઘરેણું રસ્તામાં પડેલું જોયું. એને એમ થયું કે અરે બિચારા કોકનું આભરણ પડી ગયું, એને ખબર નહીં હોય. પણ એને એમ થયું કે અમારે તો લેવાનો કોઈ સવાલ જ નથી, કારણ કે આના ઉપર આપણો અધિકાર નથી. પણ કદાચ મારી પત્ની પાછળ આવે છે, સ્ત્રી છે, આ હોનાની આ હારને જોઈને એનું મન ચડે તો અધર્મ થાય, અનીતિનું અમારા ઘરમાં આવે, ના જોઈએ, ના ખપે. એટલે ઊભો ઊભો રાંકા પગની પાનીયથી આમ ધૂળ ભેગી કરી અને ઓલા હોનાના હાર ઉપર નાખવા માંડ્યો કે દાંટી દઉં એટલે મારી પત્નીનું ધ્યાન ન જાય. એટલામાં બાંકા માથે ઓલા લુગડાનું પોટલું અને સીધી સાદી ગૃહિણી, ભગવાનમાં ભરોસાવાળી, પોતાના પતિના પગલે પગલે ચાલવાવાળી, એ નજીક આવીને બાંકા એણે જોયું કે પોતાનો પતિ પગથી ધૂળ નાખે છે એટલે હોનાના હાર ઉપર. એ પહોંચી ગઈ ત્યાં, માથે આમને આમ પોટલું, અને પોતાના પતિને કે આ હું તમે ધૂળની માથે ધૂળ નાખો છો, ધૂળની માથે ધૂળ નાખો છો. પરધન ધૂરી સમાન. અને એ સમયે રાંકાની આંખમાં આંસુ આવ્યા. એણે હાથ જોડીને પોતાની પત્નીની માફી માગી કે હું તને ખોટી સમજ્યો, તારી ભૂમિકા તો મારા કરતાં પણ ઊંચી છે. મને હાર હોનાનો દેખાણો, મને એમાં સોનું તો દેખાણું, પણ જે અણહકનું છે એમાં તને સોનું ન દેખાણું, એમાં તને ધૂળ દેખાણી કે ધૂળની માથે હું ધૂળ નાખો છો. આવી મૂલ્ય નિષ્ઠા, આવી ધર્મ નિષ્ઠા હરામનું ન ખપે. પણ જ્યારે માણસને લાલચ આવે ને ત્યારે પછી પોતે ને પોતે દલીલો ઊભી કરે કે કેમ કોઈનું ધ્યાન ન ગયું, મારું જ કેમ ધ્યાન ગયું? કારણ કે ભગવાન મને આપવા માંગે છે, આમ કહીને આપણે લઈ લઈએ. જે પાપ છે, જે ખોટું છે, એ જાણવા છતાં કે આ ખોટું છે, માણસ પાપ કર્મ કરે છે. કૃષ્ણ રોકે છે બધા ગોવાળિયાઓને કે ન જશો, એ અઘાસુર છે,
અજગરના રૂપમાં મોઢું ફાડીને પડ્યો છે, ગળી જશે, મારી નાખશે. શ્રીમદ ભાગવતમાં સુખદેવજી વર્ણન કરે છે કે રાજા પરીક્ષિત, શ્રી કૃષ્ણ એ આપણા સૌના આત્મા છે. જ્યારે માણસ કંઈક ખોટું કરે ને ત્યારે અંદરથી અંતરાત્માનો અવાજ આવે, ન કર, ન કર, ખોટું છે, આમ ન કરાય, પાપ કહેવાય, ન કર. એ જે અંતરાત્માનો અવાજ છે કૃષ્ણનો અવાજ છે. ભાગવતજીની કથા કહે છે કે છતાં પણ ગોવાળિયાઓ ગયા અઘાસુરના મુખમાં, તાળી પાડતા પાડતા ને કૃષ્ણનું નામ પોકારતા પોકારતા કે કનૈયા, એ કનૈયા ભૈયા, તું ભી આજા. મનમાં ભરોસો છે કે કૃષ્ણ આપણી રક્ષા કરશે. તાળી પાડતા પાડતા જ્યારે ભગવાનના નામની ધૂન, ભગવાનના નામનું સંકીર્તન કરો તો નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. એ નામ સંકીર્તન બધા જ પાપોનું દહન કરી નાખે, બધા પાપોનો નાશ કરે. અને એટલા માટે જ આપણે નામ સંકીર્તન કરતા, એ સીધો સાદો ઉપાય છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ગાઈએ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. જય હો.
गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव हरि बोल जय द्वारकानाथ हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हरि बोल हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण कार्य हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे 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 वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे कृष्ण गोविंद हरे मुरारे श्री कृष्ण गोविंद हरे मुरारे कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव 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 हे नाथ श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव कृष्ण को पुकारते हुए तालियां बजाते हुए अघासुर के मुख में प्रवेश किया। अंत में भगवान श्री कृष्ण ने भी सोचा कि अब ये मेरे सखा है, मेरे मित्र है, उसको बचाना तो पड़ेगा। भगवान पण अघासुરના મુખમાં પ્રવેશે છે શ્રી કૃષ્ણ। ભાગવતની દશમ સ્કંદની કથા છે। અઘાસુરના ગળામાં શ્રી કૃષ્ણે પોતાની કાયાને વધારી। અઘાસુરના શ્વાસનો માર્ગ રૂંધાઈ ગયો।
અઘાસુરના વ્યાકુળ પ્રાણ એના બ્રહ્મરંધ્રને ફાડી નીકળી ગયા, એટલે અઘાસુરની સદગતિ થઈ. અને શ્રી કૃષ્ણે એ અઘાસુરને કારણે મૃતપ્રાય થયેલા પોતાના બાળ સખાઓને અમૃતમય દ્રષ્ટિથી જોઈ નવજીવન આપ્યું. આ પ્રભુની કૃપા છે. તો એક તો આ કથા કે ગોવાળિયાઓને બચાવ્યા અજગરથી. હજી એક બીજી કથા છે જે મારે તમને કહેવી છે, કારણ કે ગ્વાલીનાથ સાથે હું એને જોડીને કહીશ આ કથા. ગ્વાલીનાથ એટલે ગોવાળિયાઓના નાથ. ગોવાળિયાઓ પશુપાલક છે, ભરવાડ સમાજ પશુપાલક છે, અને ભગવાન શિવ પશુપતિ છે. પશુનામ પતિમ પાપનાશમ પરેશમ ગજેન્દ્રસ્ય કૃત્યમ વસાનમ વરેણ્યમ. પશુ કોને કહેવાય? જે પાશબદ્ધ છે, પાશથી બંધાયેલા છે, એ પશુ. એના ગળામાં ગાળીઓ હોય, કંઈક રસી નાખી હોય, હાકળથી ખીલે બાંધ્યા હોય, કોઈ થાંભલે બાંધી દીધા હોય, પણ પાશથી જે બંધાયેલા છે એને કહેવાય પશુ. આમ જુઓ તો આપણે મનુષ્યો પણ પશુ જ છીએ, કારણ કે આપણે પણ મોહ પાશથી બંધાયેલા છે. મારો પરિવાર ને મારી જમીન ને મારું મકાન, મારી પત્ની, મારા છોકરાઓ, મારા પૈસા, આ બધી જગ્યાએ જે મોહ છે એક પાશ છે, એક બંધન છે. અને તેથી મનુષ્ય પણ પશુ છે. આ બધા જ પશુના પતિ એટલે કે એના નાથ એ પશુપતિનાથ. પશુપાલક ગોવાળિયાઓએ એને પોતાના નાથ, પોતાના ઈષ્ટ ગણ્યા. ગ્વાલીનાથ. વાળીનાથ તો અપ્રભંશ થઈને થયું, પણ ગ્વાલીનાથ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં કથા છે. ભગવાને રાસલીલા કરી, ગોપીઓ ઉપર અનુગ્રહ કર્યો. થોડા સમય પછી એકવાર શિવરાત્રિનું પર્વ, અને ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળના બધાય ગોપીઓને સમગ્ર પશુપાલકોના સમાજને લઈ અંબિકા વનની યાત્રાએ ગયા. સરસ્વતીના કિનારા ઉપરનો આ પ્રદેશ. ભગવાન છે અંબિકાપતિ. અંબિકા એટલે પાર્વતી, અંબા, અંબિકાપતિમભિષ્ટ. એકદા દેવ યાત્રાયામ ગોપાલા જાત કૌતુકાહ. બધાય ગોવાળિયાઓ, બધાય પશુપાલકો, બધોય ભરવાડ સમાજ જાત્રા કરવા નીકળ્યા કે શિવરાત્રિ છે તો આપણે અંબિકા વનમાં, ત્યાં ભગવાન શિવજી બિરાજે છે, આપણે ત્યાં એની પૂજા કરીશું. બધાએ માત્ર પાણી પીને ઉપવાસ કર્યો, સરસ્વતીમાં સ્નાન કર્યું, ભગવાન શિવજીની પૂજા કરી, ગ્વાલીનાથની પૂજા કરી, વ્રત રાખ્યું, ત્યાં ખૂબ દાન કર્યું. આવા તીર્થોમાં જઈએ એટલે આપણે દાન કરીએ, આપણે પિતૃઓનું તર્પણ કરીએ, દિવંગત આત્માઓને શાંતિ મળે, એને તૃપ્તિ થાય.
ઘનશ્યામપુરી બાપુએ સ્મરણ કરાવ્યું કે ત્યાં કટાવ કથામાં જ્યારે પધાર્યા હતા શિવપુરી બાપુ, ત્યારે એના મનમાં આ ભાવ થયો કે આપણે પણ સમાજના માધ્યમથી ક્યારેક આવું કથાનું આયોજન કરીએ. ભરવાડ સમાજના, કારણ કે આમ તો વિચરતી જાતિ છે, આ તો પશુપાલકો. હવે તો ધીમે ધીમે સમય બદલ્યો એટલે ભલે તમારે અમદાવાદમાં બંગલા હોય અને ખૂબ થાય આશીર્વાદ, પણ નહીં તો આમ ગોવાળિયા એટલે તો વિચરતા. એમાં ક્યારેક કોઈનું એ રીતનું મૃત્યુ થયું હોય, કોઈ વિધિ ન થઈ શકી હોય. શ્રી કૃષ્ણ પરમાત્મા પણ દ્વારકાથી યાદવોના બધા સમાજને લઈને સોમનાથ પ્રભાસ પાટણ ગયા હતા. ત્યારે ત્યાં 11મા સ્કંદમાં કથા છે કે ત્રિવેણીમાં સ્નાન કર્યું, તીર્થ દેવતાઓનું પૂજન કર્યું, પિતૃઓનું તર્પણ કર્યું. ભગવાન શ્રી કૃષ્ણ, એ તો ભગવાન છે, દ્વારકાધીશ પ્રભુ, અનંત કોટી બ્રહ્માંડના નાયક. પણ એ તો જગતગુરુ છે ને. સાચો જગતગુરુ કયો? કે જે બોલીને ન બતાવે, પોતાના આચરણથી, પોતાના વ્યવહારથી શીખવાડે. ભગવાન શ્રી કૃષ્ણ નિત્ય સંધ્યા કરે છે. અહીંયા જઈ દાન કર્યું, તીર્થમાં સ્નાન કર્યું, તર્પણ કર્યું. તમે આજે દ્વારકા જાઓ ને, તમે કોઈ દી ધ્યાનથી દર્શન કર્યા દ્વારકાધીશજીના? અમુક સમયે તમે જશો તો પૂજારીઓ દ્વારકાધીશજીને સંધ્યા કરાવરાવે. એ દર્શન થશે તમને, અને ખુલ્લામાં થાય છે દર્શન. સવારની સંધ્યા, સાયમ સંધ્યા પણ દ્વારકાધીશ પ્રભુ કરે. આચમન, પ્રાણાયામ, સંધ્યાનો સંકલ્પ, સૂર્યને અર્ઘ્ય, અપવિત્ર પવિત્રો વા કરી અથવા તો આપો ઇષ્ઠેતી, એ મંત્ર દ્વારા માર્જન, અંબુપ્રાશન, અગમર્ષણ, આ બધું જ. અને ભગવાન દ્વારકાનાથ પણ ગાયત્રી જપે. તમે અત્યારે સ્ક્રીન ઉપર દર્શન કરી રહ્યા છો, એ દ્વારકાધીશ પ્રભુ સંધ્યા કરી રહ્યા છે. રોજનો આ ક્રમ છે. આપણા ભગવાન જો સંધ્યા કરતા હોય, રોજનો એનો નિત્ય ક્રમ હોય, તો આપણે આપણા નિત્યક્રમને ન ચૂકવો જોઈએ. અહરહ સંધ્યામુપાસિત, જનોય જેણે ધારણ કરી છે એને નિત્ય સંધ્યા કરવી. તો ભગવાન પણ તર્પણ ઇત્યાદિ કરે, ધ્યાન કરે. વહેલી સવારે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠીને શ્રી કૃષ્ણ જે પોતે પરબ્રહ્મ છે, એ પોતે ધ્યાન કરવા બેસે. તો અંબિકા વનમાં ગયા, સરસ્વતીમાં સ્નાન કર્યું, ભગવાન શંકરની પૂજા કરી, અભિષેક કર્યો ગ્વાલીનાથ પ્રભુનો, ખૂબ દાન કર્યું, તર્પણ કર્યું. માત્ર જળ ઉપર રહીને ઉપવાસ કર્યા. રાત્રિના સમયે સરસ્વતીના કિનારે નંદ બાવા અને બધા ગોવાળિયાઓ, કૃષ્ણ, બલદાવ, એ બધા સૂતા. બધા જ ગોકુળના લોકો, ગોવાળિયાઓ, બધા પશુપાલકો રાત્રે સૂઈ ગયા. ગોપીઓ, ગોવાળિયાઓ, આખો સમાજ જાત્રાએ આવેલા. એમાં રાત્રિના સમયે અચાનક નંદ બાવાની રીડ સંભળાણી. નંદ બાવા જોર જોરથી બોલવા માંડ્યા કે બચાવો, બચાવો, હે કૃષ્ણ, હે બલદાવ, બચાવો. એટલે જાગી ગયા બધા કે શું થયું, નંદ બાવાને શું થયું. જોયું તો નંદ બાવાનો પગ એક અજગરના મોઢામાં, અને અજગર નંદ બાવાને ગળતો હતો.
ગોવાળિયાઓએ શિવરાતનો સમય હજી અને ખુલ્લામાં સુવાનું ટાઢ તો હોય. હમણાં આપણે કેમ આંટો વાઢી ગઈ છે ટાઢ ગુજરાતમાં, કચ્છમાં. હે ભગવાન, હું હમણાં હરિમંદિરમાં પાટોત્સવ પૂરો કરીને આવ્યો ને એના પહેલાં હતો ઓમાનમાં, મસ્કતમાં કથા ચાલતી હતી. ત્યાં એટલી ટાઈટ ન લાગી, પણ જેવા અહીંયા આવ્યા દેશમાં પાછા જબરી ઠંડી. અને એ ઠંડીમાં વળી પાછો થરામાં તો કરા પડ્યા નહીં 2 દી પહેલા. મેં કીધું બાપુને, મેં કીધું આપણે આ સારું કામ હોય ને ત્યારે ગામડામાં આપણે હામૈયા કરતા તો શેરીમાં પાણી છંટાવતા, માર્ગને શુદ્ધ અને શીતળ કરતા, તોરણ બંધાવતા. શેરી વળાવીને સજ કરું ઘીરે આવો ને, આંગણીએ પધરાવું ફૂલ વાલમ ઘેર આવો ને. હા ઉતારા દેશું ઓરડા ઘીરે આવો ને, એ તમને દેશું મેળી ના મોલ હરી ઘીરે આવો. ગઈકાલે તમે શ્રીમદ ભાગવતજીની શોભાયાત્રા રાખી, સ્વાગત કર્યું. ભાગવતના રૂપમાં ભગવાન શ્રી કૃષ્ણ જ પધાર્યા છે. श्रीमद भागवताख्योयम प्रत्यक्ष कृष्ण एव ही. जिसको तुम श्रीमद भागवत कहते हो वो और कुछ नहीं, ये प्रत्यक्ष श्री कृष्ण ही है. आ ग्रंथ नहीं, आ साक्षात गोविंद છે. એટલે ઉપરવાળાએ કુદરતે પણ જરા બધું પલાળી પાણી છાંટી પવિત્ર કરી અને જો હવે એ મજાના સૂરજ નારાયણ નીકળ્યા પૂરી કળાથી પ્રકાશે તો એના તડકામાં બધું હમુનમ હરખું થઈ રહે. આ વચ્ચે થયું હોત તો કેવી તકલીફ થાય. પહેલા થઈ ગયું. ભગવાન બહુ દયાળુ.